આજે ફરીથી દેશી દારૂની મારા ઉપર એફઆઈઆર થઈ. એફઆઈઆર કરાવનાર અને એમની દલાલી કરનાર પોલીસને હું અભિનંદન આપું છું. આપનો જે ઈરાદો છે ઈરાદો કોઈ દિવસ સફળ નથી થવાનો, કારણ કે પબ્લિક કોઈ દિવસ એક્સેપ્ટ નથી કરવાની. જે મારી છબી ખરડવાનો આપનો પ્રયત્ન છે એ કોઈ દિવસ સફળ નથી થવાનો. લોકો જાણે છે કે અત્યારે પરિસ્થિતિ શું છે, શું કામ એફઆઈઆર થઈ રહી છે, શું કામ મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હાલની જે હું પરિસ્થિતિની વાત કરું તો 2024ની અંદર હાઈકોર્ટે અમારા ગૌચરના કેસ સંદર્ભે 108 હેક્ટર અદાણી પાસેથી પાછી લઈ અને નવી નળને આપવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટમાં સામે પક્ષે અદાણી દ્વારા રજૂઆત કરવામાં આવી કે અમે વગર સાંભળ્યા આ હુકમ આપવામાં આવ્યો છે. એટલે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો અને 1.5 વર્ષના અંતે 27 જાન્યુઆરીના રોજ ફરીથી સુપ્રીમ કોર્ટે એક હુકમ કર્યો કે અદાણીને સાંભળી અને ફરીથી આ ફ્રેશ હુકમ કરો અને ત્યાં સુધી 108 હેક્ટર જમીન ઉપર સ્ટેટસ કો મતલબ યથાવત સ્થિતિ જાળવી રાખવી, મતલબ સ્ટે. અદાણી કોઈ પણ કન્સ્ટ્રક્શન કરી શકે નહીં. એટલે આ પરિસ્થિતિની અંદર અમારી જીત છે. 2 અઠવાડિયાની અંદર અદાણીએ પોતાનો પક્ષ કલેક્ટરશ્રી પાસે રજૂ કરવાનો છે. એના બાદ 2 અઠવાડિયા પછી અમારે અમારો પક્ષ કલેક્ટરશ્રી પાસે રજૂ કરવાનો છે અને હાઈકોર્ટની અંદર આ પાછી મેટર 3 મહિનાની અંદર પૂર્ણ કરી ફાઇનલ ઓર્ડર કરવાનો છે આ કેસ બાબતે. એટલે મૂળ આ વસ્તુ અમને દબાવવાનું છે. અમને આ કેસથી વ્યક્તિગત મને, કારણ કે આ કેસ 2011 થી લગભગ હું જ જોતો હું છું, એટલે મને આ કેસથી દૂર રાખવાનો આ એક પ્રયત્ન છે, એક ષડયંત્ર છે. આ ષડયંત્ર યા આ તમારો પ્રયત્ન કોઈ દિવસ સફળ નહીં થાય. અમારું આખું ગામ વ્યક્તિગત વિવાદો મારી સાથે પણ કોઈના હોઈ શકે યા તાલુકા યા અન્ય વિસ્તારની અંદર પણ વ્યક્તિગત વાદ વિવાદ હોઈ શકે. એનો મતલબ એ નથી કે ગૌચર માટે કોઈ તમારી તરફેણ કરશે. નવીનાળ ગામ સંપૂર્ણ રીતે ગૌચર જમીન પાછી ઈચ્છી રહ્યું છે અને તમારી તરફેણ કોઈ દિવસ નથી કરવાનું. આ વિસ્તાર યા તમામ ધર્મના લોકો ગાયને માતા માની રહ્યા છે. ગાય માતાની જમીન બાબતે કોઈ પણ સમાધાન નહીં થાય. તમારી જે મનસા છે, અમે જે અમારો હક માગી રહ્યા છીએ 300 હેક્ટર લઈને માત્ર 108 હેક્ટર જે સરકાર પણ કહી રહી છે, હાઈકોર્ટ પણ કહી રહી છે કે પાછી આપી દેવી જોઈએ, તે છતાં જો અમારો અમે હક માગતા હોઈએ અને તમે ટાર્ગેટ કરતા હો તો એમાં કોઈ ફેર નથી પડવાનો. ભૂતકાળમાં પણ 2014-15 ની અંદર 387 હેક્ટર જમીન આપવાનો હાઈકોર્ટે કરેલા હુકમ વખતે જ્યારે જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર જમીન અવેલેબલ નથી ત્યારે આ કલેક્ટરે મને બોલાવીને પ્રલોભનો આપ્યા હતા, ધાક ધમકીઓ કરી હતી. મામલતદારશ્રીએ પણ મને બોલાવ્યો હતો, ડેપ્યુટી કલેક્ટરે પણ મને બોલાવી અને કન્ટેમ્પ ઓફ ધ કોર્ટ ન કરવાનું દબાણ ઊભું કર્યું હતું. તે વખતે હું નતો માન્યો અને મારી પાસા કરી હતી ખોટી એફઆઈઆર ઊભી કરીને. 28 દિવસના અંદર હું પાછો આવ્યો, પાસા મારી રિવોક થઈ અને હાઈકોર્ટે કલેક્ટરની ઝાટકણી કાઢી હતી. એના પછી ફરીથી કન્ટેમ્પ ઓફ ધ કોર્ટ કર્યો, કેસ ફરીથી ચાલ્યો. 2024ની અંદર ફરીથી 108 હેક્ટર જમીન પાછી આપવાનો સરકાર હાઈકોર્ટે જે હુકમ કર્યો તે દરમિયાન પણ મારી ઉપર 2 એફઆઈઆર કરવામાં આવી હતી. મને દબાવવાની કોશિશ કરવામાં આવી હતી. એમાંની એક દેશી દારૂની ને બીજી મારામારીની. જે વ્યક્તિનું હાથ 4 દિવસ પહેલા એક્સિડન્ટથી ભાગી જાય છે, એ વ્યક્તિને ઉભો કરીને મારા ઉપર એફઆઈઆર કરવામાં આવે છે અને એફઆઈઆર નો જે સમય નોંધાવવામાં આવે છે એ વ્યક્તિ તે દરમિયાન એક સીસીટીવી કેમેરાની વચ્ચે હોય છે. પોલીસની અંદર અમે જે તે વખતે અરજીઓ કરી કે તમે એફઆઈઆર જે કરી રહ્યા છો એ વ્યક્તિ સીસીટીવી ની નિગરાનીમાં છે. પોલીસે જઈને તે સીસીટીવી ડિલીટ કરાવ્યા. અંતે અમે એફઆઈઆર કરાવડાવીને એફઆઈઆર બાદ અન્ય બધા પુરાવા એકત્રિત કરીને પોલીસને પણ આપ્યા અને હાઈકોર્ટની અંદર ક્વેશ કરી. ત્યારે પોલીસે આ એફઆઈઆર માં સમરી ભરી, કલમ દૂર કરી અને એ બાદ 2024ની અંદર 108 હેક્ટર જમીન જે પાછી આપવા વાળો હુકમ છે એને સંદર્ભે સુપ્રીમ કોર્ટે જે હુકમ આપ્યો છે, ફરીથી આ ટાર્ગેટ કરીને ફરિયાદ કરવામાં આવી છે. આપની મનસા ક્યારેય પૂરી નહીં થાય. ગૌચર માટે લડત વર્ષોથી ચાલુ છે, એ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. પરિણામ જે પણ આવે, પણ ક્ષત્રિય તરીકે ગૌચર જમીન બચાવવાનો હું મારો ધર્મ અંત સુધી નિભાવીશ.